નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, બધાને જય શ્રી કૃષ્ણ. આપણે આગળના લેક્ચરની અંદર સહ અવયવ વજ એટલે કે એડજોઇન્ટ વિશે શીખાતા. એ કેમ મેળવતા હતા? તો કે પહેલા ઉપનિશ્ચાયક અને સહ અવયવ મેળવવાનો, સહ અવયવ મળે પછી સહ અવયવને આપણે જે મેળવવું હોય એને એના નિશ્ચાયકમાં મૂકવાનો અને એની રોને કોલમમાં ફેરવી નાખવાની, એટલે સહ અવયવ વજ શ્રેણિક મળશે. ઓકે, જે મળે એને પેલા એના ઘટકને એની જગ્યાએ મૂકવાનો ને પછી એની રોને કોલમમાં ફેરવી. તો આપણે આગળના લેક્ચરમાં જોયું. ઓકે, આજે હું તમને હવે નવું એમાં એ સહ અવયવજનો ગુણાકાર કરવાનો થશે એ જોઈએ. ઓકે, હું 1 by 1 દાખલા આપીશ. તમે શ્રેણિકનો ગુણાકાર આગળ ચેપ્ટરમાં ભણી લીધા, સરે એ તમને કરાવ્યું જ છે. એ જ વસ્તુ આપણે અહીંયા જોવાની. ઓકે, ચલો 1 by 1 દાખલો જોઈએ. જો ચકાસવાનું છે કે a ઇન્ટુ એડજોઇન્ટ એ એટલે આપણો શ્રેણિક છે, ઇન્ટુ એડજોઇન્ટ એ એટલે એનો સહ અવયવ જ શ્રેણિક, એટલે આપણો શ્રેણિક અને એના સહ અવયવ જ શ્રેણિકનો ગુણાકાર કરવાનો, એના બરાબર એડજોઇન્ટ એ ઇન્ટુ એ એટલે કે સહ અવયવ શ્રેણી ઇન્ટુ શ્રેણિક, આપણે એ ચેક કરવાનું, બરાબર નિશ્ચાયક માનાંક નથી, નિશ્ચાયકમાં a ઇન્ટુ આઈ એટલે આપને ખબર છે એકમ શ્રેણી, જે પેલું 1 0 0 વાળું યાદ છે ને, કે પહેલો ને છેલ્લો 1 હોય, 3 નો હોય તો 1 1 1 હોય, આ બાજુ 0 ઉપર નીચે 0 ને એ યાદ છે તમને, શ્રેણિકમાં સરે કરાવ્યું છે, હમણાં જોશું એટલે આવડી જશે. ઓકે, આપણે એ ચેક કરવાનું છે ને નીચે તમને એ પણ આપ્યો શ્રેણિક જોઈએ. પહેલા હું ઉપરની લાઈન લખી લઉં છું કે a ઇન્ટુ એડજોઇન્ટ એ is equal to એડજોઇન્ટ એ ઇન્ટુ એ બરાબર નિશ્ચાયકમાં a ઇન્ટુ આઈ એટલે એકમ શ્રેણિક. ઓકે, ચાલો રકમ શું આપી? તો કે a બરાબર 2 3 -4 -6. પહેલા તો આનો મારે સહ અવયવ વજ શ્રેણિક મેળવવો પડશે. એ કેમ મળે? તો કે આપણે શું કર્યું હતું? તો કે 2 by 2 નો હોય તો કઈ ટેન્શન નથી. શું કરવાનું? તો કે અગ્ર વિકર્ણ ની સ્થાન ફેરવવાનું. યાદ છે? ન ખબર પડે તો આપણી જૂની મેથડ પ્રમાણે ગણી લેવાનું. કેમ ગણવાનું? તો કે પેલું લેવાનું, ઈ રો અને કોલમ ભૂલી જવાની, એટલે આ મળશે એનો ઉપનિશ્ચાયક ને પેલી નિશાની વાળા વડે ગુણવાનું. ખબર? -1 ની 1 + 1 જેટલી ઘાત હોય, જેટલામાં નંબર હોય એ ગુણવાનું, પછી સહ અવયવ મળશે, એ સહ અવયવ મળે એને અહીંયા મૂકવાનો, પછી રો અને કોલમમાં ફેરવવાનું, એટલે એ થશે. પણ એવડું મોટું ન કરવું હોય, 3 by 3 માં તો કરવું જ પડે, પણ 2 by 2 માં ન કરવું હોય તો આપણે એમને સીધું લખ્યું તું યાદ હોય તો કે એડજોઇન્ટ એ ઇઝ ઇક્વલ ટુ અગ્ર વિકર્ણના સ્થાન ફેરવો -6 2, અને અહીંયા લખવું અને અહીંયા લખવું. જ્યારે પ્રતિ વિકર્ણની ખાલી નિશાની પ્લસ હોય તો માઇનસ હોય તો પ્લસ, આ મને એડજોઇન્ટ એ મળી ગયો. હવે હું એમાં પહેલું ચેક કરીશ. જો a ઇન્ટુ એડજોઇન્ટ એ, ચલો મારી પાસે બે શ્રેણિક છે. a એટલે 2 -4 3 -6, એકાદું પણ આડાવડું લખાશે તો નહીં થાય. જ્યારે આ એડજોઇન્ટ એ આપણી પાસે છે 6 -3 4 2. ક્લિયર? ચલો આ બેનો ગુણાકાર કરવાનો. તમને બધાને આવડે છે તો પણ હું થોડું રિવિઝન થાય એટલે કહી દઉં. શું કરવાનું? તો કે એ બે વચ્ચે કોમન એક શ્રેણિક બનશે મોટો બધો. પછી શું કરવાનું? તો કે મારે આ માપ જોઈએ. આનું નામ શું? તો કે પહેલી રો ને પહેલી કોલમ ને. આ બિંદુ કયું છે? તો કે પહેલી રો અને પહેલી કોલમનું બિંદુ છે. ઓકે, આટલું ક્લિયર? તો આપણે શું કરશું? અહીંથી પહેલી રો જોજો અને અહીંથી પહેલી કોલમ, એટલે કે આ રો નો આ કોલમ સાથે ગુણાકાર કરવાનો. એવું નહીં કે આ બે નો આની સાથે, બે નો આની સાથે, 3 નો અહીંયા, 3 નો એમ નહીં. આનું આની સાથે, આનું આની સાથે. જોજો શું કરવાનું? તો કે પહેલી રો નો પહેલી કોલમ સાથે ગુણાકાર કરો. એવું લાગે તો હાથ રાખતો જવાનો, અહીંયા અહીંયા. જોજો
હું પહેલી રો નો પહેલી કોલમ સાથે ગુણાકાર કરીશ, પહેલામાં છે એટલે. આગળ વધીએ, ચાલો કાઉન્સ કરીને લખશું એટલે ભૂલ પણ ન પડે, પછી તમે સીધું લખશો તો ચાલશે. 2 into -6 ડાયરેક્ટ -12 કરી ગયો તો મને કોઈ પ્રોબ્લેમ નથી, ભૂલ ન પડે એટલે આપણે આવું કરીએ. પ્લસ 2 into -6 પ્લસ 3 into 4. ક્લિયર? શું કર્યું મેં? આનો આની સાથે, આનો આની સાથે, પહેલી રો નો પહેલી કોલમ સાથે ગુણાકાર કર્યો. હજી એક જ થયું. હવે મારે આ જોઈએ તો રો તો પહેલી જ છે ને, પહેલામાંથી રો લેવાની, આમાંથી કોલમ લેવાની. જ્યાં સુધી કોલમ પૂરી ન થાય ત્યાં સુધી કરતું જાઓ. 2 હોય તો 2, 3 હોય તો 3. પહેલી રો બીજી કોલમ. ઓકે, આગળ વધીએ. જોજો, પહેલી રોમાં પહેલી જ રોમાં વાત થાય છે ને કોલમ બીજી થાય છે. જ્યાં પહોંચો એ વસ્તુ વિચારવાની. હું અહીંયા પહોંચ્યો ને ટપકું કરીને જોવાનું. શું કરવાનું? તો કે આનું નામ શું થશે? પહેલી રો બીજી કોલમ. તો અહીંથી આગળ વધવાનું. પહેલી રો લેવાની, બીજી કોલમ લેવાની, એનો ગુણાકાર કરશું. હવે ફરી ગયું, પહેલી રો બીજી કોલમ. અહીંયા આવીને વિચારવાનું. અહીંયા આવ્યા પછી આનું નામ શું? ચાલો જોઈએ. તો 2 નો આ 3 ની સાથે ગુણાકાર એટલે 2 into -3 પ્લસ આ 3 નો આ 2 સાથે ગુણાકાર 3 into 2. ડાયરેક્ટ કરી નાખશો, ચાલશે, કાંઈ પ્રોબ્લેમ નથી. એક સ્ટેપ વધારે લખીએ, ભૂલ ન પડે એટલે, બાકી કાંઈ. ઓકે, થઈ ગયું. ચાલો હવે આગળ. માનો કે હજી ત્રીજી કોલમ હોત તો અહીંયા ત્રીજી મૂકે, પણ અહીંયા પણ આવ્યા હોત તો રો તો પહેલી જ થાત, તો પહેલી રો ત્રીજી કોલમ. ક્લિયર? ઓકે, સમજી ગયા. ચાલો આગળ વધીએ. હવે હું અહીંયા પહોંચ્યો તો આ તો બીજી રો પહેલી કોલમ. જો તો શું કરો? બીજી રો લ્યો, પહેલી કોલમ. તો કે નીચે છે તો નીચેથી ગુણાકાર એમ નહીં હોય, એ તો ક્રમમાં જ આવવા. આ તમને સરે શીખડાવ્યું જ છે રિવિઝન માટે. આપણે અહીંયા જરૂર પડે છે તો કરી જ લઈએ એમ. આ વસ્તુ પ્રેક્ટિસથી તમને ઝાઝી બધી આવડશે. આ તમે આમ સીધું જોઈ લો, હું કરી દઉં, થઈ ગયું, એવું નથી થતું. શ્રેણિકનો ગુણાકાર તમારે પ્રેક્ટિસ કરવી પડશે, નહીતર ભૂલી જશો. આને અહીં ગુણ્યું, એને પાછું અહીંયા ગુણી નાખશો, થાય ભૂલ. પણ પ્રેક્ટિસ કરશો એટલે ભૂલ નહીં થાય. ક્લિયર? ચાલો આગળ વધીએ. આપણે એટલું ફિક્સ રાખવાનું, મારે આ જોઈએ. આ ટપકાનું નામ શું? તો કે સર બીજી રો પહેલી કોલમ. ઓકે, તો પહેલામાંથી રો લ્યો, બીજામાંથી કોલમ લ્યો, આવડી જ જશે. તો હું શું કરું? બીજી રો પહેલી કોલમ. તો 4 નો આની સાથે ગુણાકાર કરીશ. જોજો, -4 -6. હવે આ 6 નો આની સાથે ગુણાકાર પ્લસ -6 પ્લસ ઇન્ટુ 4. ક્લિયર? ચલો આ થઈ ગયું. પછી અહીંયા આનું નામ શું? તો કે બીજી રો બીજી કોલમ ને, બીજી રો બીજી કોલમ. જો અહીંયા તો આગળ વધીએ. બીજી રો છે ભાઈ, બીજી કોલમ. ઓકે, ચાલો લખીએ. શું કરશું? તો કે -4 નો અહીંયા ગુણાકાર, -4 into -3 પ્લસ આ -6 નો આની સાથે ગુણાકાર, તો -6 into 2. ક્લિયર? જો પહેલાનો પહેલા સાથે, બીજાનો બીજા સાથે એવો ગુણાકાર કરવાનો. પહેલા એકનો જ પેલા હારે, પહેલા એકનો જ બીજા હારે એમ નથી. જો અહીંયા 2 ઘટક છે તો સામે પણ 2 જ છે, તો એ રીતે ગુણાકાર કરશું આપણે. ઓકે, ક્લિયર? જોઈએ. બાકી આગળના ચેપ્ટરમાં તમને સરસ શીખડાવેલું છે એ પણ, કે ક્યારે ગુણાકાર શક્ય છે, ક્યારે ગુણાકાર શક્ય નથી. પણ આપણે તો શક્ય છે એવો જ દાખલા આપ્યા. ઓકે, ચાલો જોઈએ. આનું સાદુરૂપ આપી દઈએ. -6 2 12 -12 4 3 12 પ્લસ 12. અહીંયા 6 4 24, પણ 2 વાર માઇનસ એટલે અહીંયા પ્લસ. 6 4 24 માઇનસ પ્લસ માઇનસ, એ જ માઇનસ આની સાથે ગુણો તો પણ કેવું માઇનસ. 3 2 6. ત્યાં એમ લાગે કે શું કર્યું? તો આની નીચે લખું. ચાલો 6 પણ માઇનસ પ્લસ 6.
આવડો મોટો ન કરવો હોય તો બાજુમાં પણ લખી શકો. અને 4 3 12 પણ માઇનસ માઇનસ પ્લસ 6 2 12 માઇનસ પ્લસ માઇનસ ઈ માઇનસ પ્લસ માઇનસ. હજી આગળ 12 માઇનસ 12 0 અહીંયા લખી દઉં ચાલો બાજુમાં 0 6 પ્લસ માઇનસ 6 પ્લસ 6 0 24 માઇનસ 24 0 12 માઇનસ 12 0. એક મળ્યું હજી તો પહેલું. બીજું ચેક કરવાનું, એના બરાબર ત્રીજું પણ ચેક કરવાનું. જોઈએ ચાલો, કાંઈ ઉતાવળ નથી. પૂછાઈ શકે એવા દાખલાઓ. ચાલો હવે હું એવું ચેક કરીશ ઊંધું કે એડજોઇન્ટ એ ઇન્ટુ એ. તો આપણી પાસે તો બે શ્રેણી છે જ એટલે ગભરાવાની કોઈ જરૂર નથી. ચલો જોઈએ એડજોઇન્ટ એ કેટલું, તો કે -6 -3 4 2 ઇન્ટુ 2 -4. ઉતાવળ ન કરતા સીધું જોઈ જોઈને લખજો. ચલો આનો ગુણાકાર કરવાનો, સેમ પ્રોસેસ. હવે આપણે થોડું ફાસ્ટ કરશું. ખ્યાલ આવી ગયો બધાને? એટલે આ બે વચ્ચે એક ભેગો શ્રેણિક બનાવી દઉં. માઇનસ, જો આ મારે જોઈએ તો પહેલી રો પહેલી કોલમ, આનું નામ શું થાય તો કે પહેલી રો પહેલી કોલમ. તો -6 × 2 જોજો પ્લસ -3 × -4. ક્લિયર? હવે અહીંયા પહોંચ્યા તો એનું નામ શું તો કે પહેલી રો બીજી કોલમ. તો પહેલી રો બીજી કોલમ. ક્લિયર? ચાલો આગળ વધીએ. તો -6 × 3 અહીંયા અને અહીંયા. હવે અહીંયા -3 × -6. ક્લિયર? ઓકે. એના પછી આનું નામ શું અહીંયા તો કે બીજી રો પહેલી કોલમ. તો શું કરીશ, બીજી રો પહેલી કોલમ એટલે અહીંથી આ અહીંથી આ. રેડી ને? ચાલો આગળ વધીએ. 4 × 2 પ્લસ 2 × -4. ઘણાને આમ જોતા જ લાઈટ થઈ જશે જવાબ શું આવે. ઓકે, આનું નામ શું તો કે બીજી રો બીજી કોલમ. કાંઈ જ ઉતાવળ નથી, આરામથી વિચારી વિચારીને જો. તો 4 3 એવું હોય તો 2 આંગળી રાખવાની. 4 સાથે 3 પ્લસ 2 સાથે -6. 2/2 નો છે એટલે ઈઝી પડશે થોડુંક. 3/3 માં થોડા ગોટે ચડશો પણ વ્યવસ્થિત આવી રીતનું કરતા જાવ ને કરતા જાવ એટલે નહીં ગોટે ચડો. ક્લિયર? ચાલો આનો સ્વાધ્યાય આપી દઈએ. -12 4 3 12 પણ આ માઇનસ પ્લસ 4 2 8 4 2 8 પણ માઇનસ પ્લસ માઇનસ 6 3 18 6 3 18 માઇનસ માઇનસ પ્લસ 4 3 12 6 2 12 માઇનસ પ્લસ માઇનસ. તો શું આવ્યું 12 - 12 એટલે 0. 8 માંથી 8 જાય તો 0, 18 માંથી 18 જાય તો 0, 12 માંથી 12 જાય તો 0. હજી ત્રીજું પણ ચેક કરવાનું છે. આવી જાઓ અહીંયા ફટાફટ. નિશ્ચાયક એ ઇન્ટુ આઈ લખીએ. ચાલો નિશ્ચાયક a into I. આપણી પાસે a છે, જો આમે નિશ્ચાયકમાં લખી દો. 2 - 4 3 - 6. જોજો નિશ્ચાયક એ જ લખો ને, એડજોઇન્ટ નથી લખી નાખો ને. ઇન્ટુ I એટલે એકમ શ્રેણિક 1 0 0 1. જો આ નિશ્ચાયક છે, આ શ્રેણિક છે એટલે આનું આની સાથે નહીં થાય હો. પહેલા નિશ્ચાયકનું મૂલ્ય મેળવવાનું, પછી બહાર જે આંકડો આવે આખે આખાને અંદર ગુણી નાખો. આમાં એવું નથી કે બહાર હોય પહેલી રો કે પહેલી કોલમ સાથે એક સાથે જ ગુણાય, એવું નથી. શ્રેણિકમાં તમને ખબર
શું થશે તો કે બહાર જે આંકડું આવે એ અંદર બધા સાથે ગુણાશે. ઓકે, ચાલો જોઈએ. પહેલા તો આનું મૂલ્ય મેળવી લઉં, ત્યાં સુધી આને ભેગું ભેગું ફ્રીમાં લાવું એ આપણે બધાને આવડે છે. 2 × -6 અગ્રવિકરણનો ગુણાકાર, એમાંથી પ્રતિવિકરણને બાદ કરો તો શું મળ્યું? 1001 -12 4 3 12 પણ માઇનસ માઇનસ પ્લસ 1001 મેં કાઉન્સ શું કામ કર્યો? નહીતર અડધા આનો જ ગુણાકાર આની સાથે સમજી બેસે. એટલે પેલો નાનો કાઉન્સ ને પણ કરશો તો પણ ચાલશે, પણ આ ન કરતા કરો તો પ્રોબ્લેમ નથી, પણ અડધા પાછો એની શ્રેણી લઈ લેશે. એટલે મેં આવો કાઉન્સ કર્યો. 0 12 માંથી 12 1001 0 ને આની સાથે ગુણી નાખો તો 0 0 0 0. ધેટ્સ પ્રૂવ. શું સાબિત કરી નાખ્યું આપણે? તો કે a ઇન્ટુ એડજોઇન્ટ a હોય એના બરાબર એડજોઇન્ટ a ઇન્ટુ a હોય કે એના બરાબર નિશ્ચયક a ઇન્ટુ I એટલે એકમ શ્રેણિક હોય. બધું કેવું છે? સરખું. ફટાફટ આખો દાખલો જોઈ લ્યો, એકવાર લખજો, મોઢે લખજો, પછી આગળ. અત્યારે લખતા નહીં હા, પછી આપણે નેક્સ્ટ આના જેવો જ પણ 3 નો દાખલો જોઈએ. ઓકે, ફટાફટ જોઈ લ્યો. ઓકે, એના પછી નેક્સ્ટ આપીશ. એમાં પણ આ તો પ્રૂવ કરવાનું જ છે. ટુ બાય ટુ ની જગ્યાએ 3/3 નો કરવાનો. ખૂબ જ અગત્યનો આ એમપી દાખલો આવશે. 4 માર્કમાં પૂછાઈ શકે એવું આ ચેપ્ટરનો સૌથી સારામાં સારો દાખલો. જોજો. ચકાસવાનું છે. a ઇન્ટુ એડજોઇન્ટ a is equal to adjoint a into a into બરાબર નિશ્ચયક a into I. આવું આપણે ચેક કરવાનું. પછી રકમ આપીશ. શું આપ્યું ત્યાં? તો કે 131 કે 151. -100. જોજો.
-2 એન્ડ 3. જોજો, ચેક કરજો, એકાદો પણ આંકડો અલગ રહેશે તો આપણો આન્સર નહીં મળે. એકવાર હજી ચેક કરી લો ફટાફટ કે 1 3 1 -1 0 0 2 -2 3. ઓકે, ચાલો આને આપણે સાબિત કરવાનું. કાંઈ ભૂલ હશે તો સાબિત નહીં થાય, બાકી થઈ જશે. પ્રોસેસ તો સેમ જ કરવાની. જોઈએ, પહેલા તો મારે સહ અવયવજ શ્રેણિક મેળવવો પડશે. 3/3 એટલે અહીં સુધી આવી જા. પહેલા એ કરીએ, 9 નો સહ અવયવજ મેળવીએ, પછી એને એના શ્રેણિકમાં મૂકીએ, પછી રોને કોલમમાં ફેરવીએ, પછી એનો ગુણાકાર કરીએ. એટલે બહુ જ આઈએમપી દાખલો છે, 4 માર્કમાં પૂછાઈ શકે એવો. એટલે 2 વાર લખજો બધા અને અહીં ધ્યાન રાખજો ખાસ. ચાલો વધીએ આગળ. સૌ પ્રથમ તો હું આનો સહ અવયવ મેળવું બધાના. ચલો જોઈએ. પહેલા એકનો સહ અવયવ A11 આ નામ લખાય એટલે આપણે ઉપર નિશાનીમાં મૂકવામાં પ્રોબ્લેમ ન થાય. બરાબર. હવે માઇનસ વાળું એમ નથી લખતો, સીધું પહેલી રો પહેલી કોલમ જાય તો શું વધે? 0 -2 0 3 ઇન્ટુ -1 ની 1 + 1. રેડી ને? ચાલો આગળ વધીએ. આ બેયનો ગુણાકાર 0, એમાંથી આ બેયનો ગુણાકાર 0 ઇન્ટુ -1 નો સ્ક્વેર 1 + 1. 0 સાથે ગમે એટલી ઘાતવાળીનો ગમે એટલી નિશાનીવાળીનો ગુણાકાર કરો, આન્સર 0 જ આવશે. ચાલો, સાથે સાથે હું આને કોલમમાં પણ લખતો જ જાઉં. કોલમમાં લખું છું કે અહીંયા 0 મૂક્યો તો અહીંયા 0. તમે રો મેળવશો, મૂકજો કોલમમાં, એટલે આપણો સહઅવયવ જ મળી જાય ને. જો એટલે જ મેં એડજોઇન્ટ લખ્યું હોય, એટલે પછી તમારે ફેરવવું નહીં. ચાલો, એનો ને એનો બીજો -1. થોડી થોડી ગીચતા રાખશું એટલે આખો દાખલો સમાઈ જાય. A12 પહેલી રો બીજી કોલમ તો શું આવશે? પહેલી રો બીજી કોલમ એટલે 3 -2. જોજો કઈ ભૂલાય નહીં. 1 3 ઇન્ટુ -1 ની 1 + 2. જોઈએ, 3 9 માઇનસ માઇનસ પ્લસ 2 2. કેમ માઇનસ માઇનસ પ્લસ કર્યા? તો એક આ માઇનસ અને એક પેલા સૂત્રના માઇનસ ઇન્ટુ -1 ની 3 ઘાત એટલે 9 ને 2 11 તો મળ્યું, પણ કેવું મળશે? તો કે -11. ચાલો અહીંયા મૂકી દઉં. સોરી કે આ તો અહીંયા હતું, તમે કેમ અહીંયા લખ્યું? તો મેં એ રોને કોલમમાં ફેરવી નાખીશ. જોઈએ એના પછી ત્રીજું એક અહીંયા લખી દઉં. હજી શું લખશું? તો કે 2 તો A13 થશે ભાઈ. જોજો, પહેલી રો ત્રીજી કોલમ જાય તો 3 0 1 0 ઇન્ટુ -1 ની 1 + 3. 0 સાથે 3 નો ગુણાકાર 0 -0 -1 ની 4. 0 સાથે કોઈ પણ નો ગુણાકાર કરો, આન્સર કેવો આવશે? 0. તો અહીંયા મને શું મળી ગયું? તો કે 0. ચાલો, પહેલી થઈ ગઈ. પહેલી રો ના સહઅવયવ મળી ગયા ને એને સહઅવયવ વજમાં ફેરવી પણ નાખ્યા. ચાલો, એના પછી બીજી રો લેશે. બીજી રો માં પહેલો કોણ છે? તો કે 3. એનું નામ શું? તો કે A21. બીજી રો પહેલી કોલમ, અહીંયા જોજો. પછી બીજી રો પહેલી કોલમ જાય તો -1 2. બીજી રો પહેલી કોલમ એટલે -1 2 0 3 ઇન્ટુ -1 ની 2 + 1. રેડી ને? ચાલો આગળ વધીએ. આ બેયનો ગુણાકાર કરો. -3 -0
ઇન્ટુ -1 2 + 1 એટલે 3 એટલે માઇનસ આવશે. ચાલો આગળ વધીએ. તો -3 ઇન્ટુ -1 એટલે કેટલો આન્સર આવશે? તો કે 3. એ જે આન્સર આવે બીજી રો નો પહેલો ઘટક છે તો અહીંયા મૂકી દો. એવું ન હોય કે આવો ઈ જ મળે, નિશાની ફરી જાય તો ફરી જાય આન્સર. ચલો જોઈએ. એના પછી જીરો, એનું નામ A22. બીજી રો બીજી કોલમ જવા દો તો 1 2 1 3 ઇન્ટુ -1 ની 2 + 2 બરાબર. આ બેનો ગુણાકાર 3 - 2 ઇન્ટુ -1 ની 4 ઘાત. 3 માંથી 2 જાય તો 1 ઇન્ટુ -1 ની 4 ઘાત એટલે પ્લસ. આપણો આન્સર કેવો આવ્યો? 1. આ જો ડાયરેક્ટ કરી દઉં છું 1. એન્ડ લાસ્ટ વન -2. એનું નામ શું? તો કે A23. બીજી રો ત્રીજી કોલમ 1 - 1 1 0 1 - 1 1 0 ઇન્ટુ -1 ની 2 + 3 જોઈએ. 0 + 1 1 ઇન્ટુ 1 1, આ માઇનસ ને પેલા માઇનસ પ્લસ ઇન્ટુ -1 ની 2 + 3 એટલે 5 ઘાત. તો આ 1 પણ અહીંયા માઇનસ, અહીં 5 ઘાત એકી છે એટલે કેવું થશે? તો કે માઇનસ એટલે -1. તો આપણો આન્સર શું આવશે? -1. ચાલો એના પછી નેક્સ્ટ જોઈએ. એના પછી લાસ્ટમાં શું છે? આપણે લખશું ત્રીજો જે કોઈ અહીંયાથી 1, એનું નામ શું આપશું આપણે? તો કે A31. ત્રીજી રો પહેલી કોલમ જોઈએ. ચાલો ત્રીજી રો પહેલી કોલમ જાય, શું વધે? તો કે -1 2 0 -2 -1 2 0 -2 જોજો ભૂલ ન પડે ઇન્ટુ -1 ની 3 + 1. રેડી? ચાલો એનું સાદુરૂપ આપી દઈએ. આ બેનો ગુણાકાર -1 -2 એટલે +2 કરી દઉં, -0 ઇન્ટુ -1 ની 4 એટલે શું આવશે? તો કે 2 ઇન્ટુ -1 ની 4 ઘાત એટલે પ્લસ થઈ ગયું. તો આપણો આન્સર કેવો આવશે? તો કે 2. એના પછી જોઈએ તો કે 0 નું નામ તો કે A32. ત્રીજી રો બીજી કોલમ લખીએ. ચાલો ત્રીજી રો બીજી કોલમ જવા દો તો 1 2 3 -2 1 2 3 -2 ઇન્ટુ -1 ની 3 + 2. આ બેનો ગુણાકાર -2 ઇન્ટુ આ બેનો ગુણાકાર -6 ઇન્ટુ -1 ની 5. તો -8 ઇન્ટુ -1 ની 5 ઘાત કરો એટલે માઇનસ માઇનસ પ્લસ એટલે આન્સર આવશે 8. એના પછી ત્રીજું શું આપ્યું? તો કે 3. અહીંયા લખીએ એનું નામ A. ત્રીજી રો ત્રીજી કોલમ, ત્રીજી રો ત્રીજી કોલમ જાય, શું વધે? જોજો ત્રીજી રો ત્રીજી કોલમ જાય તો 1 - 1 3 0 1 - 1 3 0
ઇન્ટુ -1 3 + 3 આ બેનો ગુણાકાર 0 ઇન્ટુ આ બેનો ગુણાકાર 0 આ બેનો ગુણાકાર માઇનસ આ બેનો ગુણાકાર આ માઇનસ ને આ માઇનસ પ્લસ કરી દઉં 3 ઇન્ટુ -1 ની 6 ઘાત એટલે પણ પ્લસ આવશે એટલે આપણો આન્સર કેટલો મળી ગયો તો કે 3. ચાલો હવે આપણે પેલી ફોર્મ્યુલા લગાડીએ. કઈ ફોર્મ્યુલા? તો કે a ઇન્ટુ એડજોઇન્ટ a લખીએ. ચાલો પેલા a નો શ્રેણિક લખીએ. અહીંયા જોજો બધા શું આપ્યું ભૂલ્યા વગર 1 3 1 -1 0 0 2 -2 3 into 0 -11 0 આ એડજોઇન્ટ વાળો 3 1 -1 2 8 3. ઓકે ચાલો હવે આ બે શ્રેણિકનો ગુણાકાર કરવાનો ખૂબ જ અગત્યનો પોઈન્ટ. જોજો કાંઈ ગભરાવાનું નથી. બે વચ્ચે એકવાર મોટો શ્રેણિક કરી દો. ચાલો પછી તો કે આ જે બિંદુ આવે એ બિંદુનું મારે નામ લખવાનું. શું થાય તો કે પહેલી રો પહેલી કોલમ, પહેલી રો પહેલી કોલમ. અહીંયા ઉપર આવી જાઓ. પહેલી રો પહેલી કોલમ એટલે મારો પહેલી રો નો પહેલી કોલમ સાથે ગુણાકાર કરવો. પછી તો કે એવું નહીં કે એકનો જ આ બધા સાથે ગુણાકાર, -1 નો જ આ બધા સાથે, કે 2 નો જ આ બધા, એવું નહીં. પહેલાનો પહેલા સાથે, પહેલાનો ગુણાકાર પહેલા સાથે, બીજાનો ગુણાકાર બીજા સાથે, ત્રીજાનો ગુણાકાર ત્રીજા સાથે. એટલે કેમ તો કે આ નામ ખબર પડી ગયું કે પહેલી રો પહેલી કોલમ છે. પછી કેમ કરવાનું તો કે પહેલું પહેલું, બીજું બીજું, ત્રીજું ત્રીજું, પહેલું પહેલું, બીજું બીજું, ત્રીજું ત્રીજું. ઓકે અહીંયા ગીત ગાશો. ચાલો પહેલું પહેલું, બીજું બીજું, ત્રીજું ત્રીજું. એટલે પહેલા સાથે પહેલું, બીજા સાથે બીજું ને ત્રીજા સાથે જ ત્રીજું. બેયને સાથે સરખું જ. એટલે પહેલા સાથે ત્રીજું, પહેલા સાથે બીજું કે બીજા સાથે ત્રીજું એમ નહીં, સરખું પહેલું પહેલું, બીજું બીજું, ત્રીજું ત્રીજું એમ કપલમાં જ ગુણાકાર કરવાનો. જોજો ચાલો હું પહેલાનો પહેલા સાથે ગુણાકાર કરીશ. પહેલાનો પહેલા સાથે ગુણાકાર એટલે કે પહેલું પહેલું પ્લસ બીજું બીજું -1 -11 પ્લસ ત્રીજું ત્રીજું 2 અને 0. પતી ગયું. એના પછી આને ટપકું આપવાનું, એનું નામ લખો. જેટલી કોલમ હોય એટલી વાર કરવાનું. એવું નહીં પહેલી રો પતી ગઈ એટલે બીજી લઈ લો. પહેલી રો નો 3 કોલમ તો 3, 2 કોલમ તો 2, 4 કોલમ તો 4. જેટલી કોલમ હોય એટલી સાથે ગુણાકાર કરવાનો. કરી નાખીએ. એનું ટપકું લેવાનું, ઈઝી. આનું નામ આપો પહેલી રો બીજી કોલમ. તો અહીંયા આવી જાઓ. પહેલી રો બીજી કોલમ ઈ થઈ જાય પછી ચાલુ થઈ જવાનું. પહેલું પહેલું, બીજું બીજું, ત્રીજું ત્રીજું. ચાલો લખીએ. પહેલાનો પહેલા સાથે ગુણાકાર પહેલું પહેલું એટલે 1 નો 3 સાથે, બીજું બીજું -1 1 પ્લસ ત્રીજું ત્રીજું 2 -1 થઈ ગયું. એન્ડ લાસ્ટમાં હવે આ બિંદુ અહીંયા પહોંચ્યા તો એનું નામ શું તો કે પહેલી રો ત્રીજી કોલમ. તો અહીંયા આવી જાઓ. પહેલી રો ત્રીજી કોલમ, પછી પાછા ચાલુ થઈ જાઓ. પહેલું પહેલું, બીજું બીજું, ત્રીજું ત્રીજું, પહેલા સાથે પહેલું 1 2 પ્લસ બીજું બીજું -1 8 પ્લસ ત્રીજું ત્રીજું 2 3. પતી ગયું. થઈ ગયું. પછી થોડું હું આ બાજુ રાખીશ એટલે તમને દેખાય. અહીંયા જોજો. એના પછી જોઈશું આપણે આનું નામ આપો. એનું નામ શું થશે તો કે બીજી રો પહેલી કોલમ. અહીંયા જોઈએ. અહીંથી નહીં જવાઈશ તો અહીંથી લખીશ
બીજી રો પહેલી કોલમ. જોજો બીજી રો સાથે પહેલી કોલમનો ગુણાકાર. આ બિંદુનું નામ તો ખબર પડી ગયું. ઓકે, બીજી રો ને પહેલી કોલમ છે. રેડી? હવે પાછું પહેલું લખો. પહેલું પહેલું પહેલા સાથે પહેલું. ચલો, પહેલા સાથે હું પહેલાનો ગુણાકાર કરીશ 30. બીજું બીજું 0 - 11 પ્લસ ત્રીજું ત્રીજું -2 0. ઓકે, આનું નામ આપો. બીજી રો બીજી કોલમ. બીજી રો બીજી કોલમ. તો બીજી રો નો બીજી કોલમ સાથે ગુણાકાર કરવાનો. જોઈએ, પહેલું પહેલું તો 3 3 પ્લસ બીજું બીજું પ્લસ ત્રીજું ત્રીજું. પતી ગયું? એના પછી તો કે બીજી જ રો નો આનું નામ. બીજી રો ત્રીજી કોલમ. તો પહેલામાંથી રો લ્યો, બીજામાંથી કોલમ લ્યો. જોઈએ, ચાલો અહીંયા શું લખશું? તો કે બીજી રો ત્રીજી કોલમ. બીજી રો ત્રીજી કોલમ. ચાલો લઈએ પહેલું પહેલું 3 2 પ્લસ બીજું બીજું 0 8 પ્લસ ત્રીજું ત્રીજું. પતી ગયું. આટલું કરવાનું હતું. હવે આગળ આવીએ. આનું નામ લખીએ તો ત્રીજી રો પહેલી કોલમ ને. ચાલો લખીએ ત્રીજી રો પહેલી કોલમ. ત્રીજી રો પહેલી કોલમ કેમ કરશું? પહેલું પહેલું પ્લસ બીજું બીજું પ્લસ ત્રીજું ત્રીજું. હવે અહીંયા તો કે ત્રીજી રો બીજી કોલમ. ત્રીજી રો બીજી કોલમ. અહીંયા ત્રીજી રો પહેલી કોલમ હતું, અહીંયા શું આવ્યું? ત્રીજી રો બીજી કોલમ. પછી તો સીધું કોમન જ છે. પહેલું પહેલું પહેલા સાથે પહેલું પ્લસ બીજું બીજું પ્લસ ત્રીજું ત્રીજું. રેડી? એન્ડ લાસ્ટમાં ત્રીજી રો ત્રીજી કોલમ. તો ત્રીજી રો ત્રીજી કોલમ લખીએ. પહેલું પહેલું પ્લસ બીજું બીજું પ્લસ ત્રીજું ત્રીજું. ક્લિયર? ચલો હવે તો ખાલી સાદું રૂપ આપવાનું. અહીંયા શું આવશે? તો કે 1 પ્લસ -1 માઇનસ માઇનસ પ્લસ એટલે પ્લસ 11. આ 1 નો 0 સાથે ગુણાકાર એટલે તો 0 ને. પ્લસ 2 નો 0 સાથે ગુણાકાર 0. 3 નો 0 સાથે ગુણાકાર 0 પ્લસ માઇનસ આ 0 નો -11 સાથે ગુણાકાર 0. -2 નો 0 સાથે ગુણાકાર પણ 0. 1 નો 0 સાથે 0. 0 નો -11 સાથે 0. 3 નો 0 સાથે 0. એટલું થઈ ગયું. અહીંયા આગળ 3 એકુ 3 1 એકુ 1 પણ પ્લસ માઇનસ માઇનસ. 2 એકુ 2 પણ પ્લસ માઇનસ માઇનસ. 3 3 9 પ્લસ 0 પ્લસ 2 એકુ 2 2 માઇનસ માઇનસ પ્લસ. એન્ડ લાસ્ટમાં 3 પ્લસ 0 માઇનસ 3 3 એકુ 3 પ્લસ માઇનસ માઇનસ. એન્ડ લાસ્ટમાં 2 એકુ 2 8 એકુ 8 પણ માઇનસ 3 2 6 3 2 6 8 ઇન્ટુ 0 0 3 2 6 પણ માઇનસ પ્લસ માઇનસ. 2 એકુ 2 0 9. ખાને ભેગું કરી દઈએ. ચલો અહીંયા જોઈએ 0 વત્તા 11 વત્તા 0 એટલે 11. 0 વત્તા 0 વત્તા 0 એટલે 0. 0 વત્તા 0 વત્તા 0 એટલે 0. 3 -1 -2 એટલે આ -3 પ્લસ 3 એટલે 0. 9 ને 2 11. 3 -3 0.
6 ને 2 8 માંથી 8 જાય એટલે 0, 6 માંથી 6 જાય તો 0, 9 ને 2 11. હજી દાખલો પૂરો થયો નથી, એક જ કટકો આવ્યો. હજી આવો, જોજો, હજી આવું તમારે એડજોઇન્ટ એ ઇન્ટુ એ મેળવવાનું આ તમને હોમવર્કમાં. એટલે આવડું ને આવડું પાછું, પણ આ અહીંયા આવી જશે ને આ અહીંયા આવી જશે. આટલું એકવાર હજી બાકી. એના સિવાયનું એક સ્ટેપ ફેંકાડીને હું કરાવું છું. શું કરાવું? તો કે હજી એક વસ્તુ આપી હતી નિશ્ચાયકમાં એ ઇન્ટુ આઈ. તો પેલા તો નિશ્ચાયકમાં લખીશ 1 3 1 -1 0 0 2 -2 3 ઇન્ટુ આઈ એટલે એકમ શ્રેણી 1 0 0 0 1 0 0 0 1. આનો ગુણાકાર કરવાનો. તો પહેલા તો હું આનું મૂલ્ય મેળવીશ, પછી એનો આની સાથે ગુણાકાર કરીશ ને. જોઈએ, ચાલો આનું મૂલ્ય કેમ મેળવાય એ આપને આવડે છે. આટલામાં સંભાળવાનું છે. સીધું ગણી દઉં. જો પહેલું લવ, અથવા જો તો અહીં 2 0 છે તો સીધું બીજી કોલમથી વિસ્તરણ કરી નાખીએ. પણ નિશાની જોજો, આ પ્લસ હોય, આ માઇનસ હોય, આ પ્લસ હોય, તો આને કેવી મૂકવી પડશે? માઇનસ. ઈ માઇનસ ને આ માઇનસ, ચાલો લખી જ દઉં. પ્લસ ઇન્ટુ પેલી રો બીજી કોલમ જાય તો શું હોય તું? 3 -2 1 3 ઇન્ટુ 1 0 0 0 1 0 0 0 1. જો ઓલા બે તો 0 0 છે એટલે નહીં લખવા પડે ને. પડી ખબર? બાકી તમે આનાથી વિસ્તરણ કરો તો આન્સર આવે, પણ આ તો સીધું શોર્ટકટ. ચાલો આ 1 થઈ ગયું. આનો જવાબ 3 9 માઇનસ ને પેલા માઇનસ પ્લસ ઇન્ટુ 1 0 0 0 0 1 0 0 0 1. 11 નો આની સાથે ગુણાકાર કરો. કરી જ દઈએ, ચાલો. નહીં દેખાય. 11 નો આની સાથે ગુણાકાર કરું તો 11 ઇન્ટુ 1 અહીંયા લખી દઉં. જો આ જ આવવાનું, પણ તોય લખી દઉં. 11 નો આ 1 સાથે ગુણાકાર 11 નો 0 સાથે ગુણાકાર 0 0 અહીંયા 0 સાથે ગુણાકાર 0 11 નો 1 સાથે 11 11 નો 0 સાથે 0 11 નો આ 0 સાથે 0 11 નો 0 સાથે 0 11 નો 1 સાથે 1. એવું સરખું થઈ ગયું સાબિત. એક વચ્ચેનું કાપી નાખ્યું. કોના માટે? તમારા માટે. એ કરવાનું અત્યારે છે નહીં. ઓકે, એ તમારે હોમવર્કમાં કરવાનું. આખો દાખલો અહીંથી અહીંયા તોય આટલું હજી વચ્ચેનું બાકી 4 માં. ઓકે, ફટાફટ જોઈ લ્યો, પછી આજનો લેક્ચર અહીંયા પૂરો કરી. જય શ્રી કૃષ્ણ. ફટાફટ જોઈ લ્યો.